હેલો ગાઈસ, હું આવી ગયો છું નિશાળમાં. જોઈ શકો છો અમારી નિશાળ. હું આવી ગયો છું નિશાળમાં. આ છે અમારી નિશાળ. નાવાન છે ને આ બહુ મોડા ઊભા થયા છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. હવે એ નાસ્તો કરે છે, બોર આવે છે, મને રાંધવું બળનો પડે. એ કેટલી ડુંગળી ફોલી તન નવ તા તો ટપક ટપક વરસાદ આવી. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હોવા જોઈએ. કામ બામ કરીને રેડી થઈ ગઈ છું ને રસોઈ બનાવવાની છે, તો તમારે જમવું હોય તો આવી જજો, તો કન્ટિન્યુમાં બન્યા રહેજો. બકાલું લઈને આવી ગઈ છું ને બકાલું હવે શાક બનાવવાની તૈયારી કરું છું. રોટલા કરવાના છે, કારેલાનું શાક છે, તમને જો બતાવું. કારેલાનું શાક બનાવવાનું છે ને ડુંગળી બટેટાનું શાક બનાવવાનું છે ને આ બહુ મોડા ઊભા થયા છે એટલે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. હવે એ નાસ્તો કરે છે, બાર બપોરે જાગવું. દ્વારકાધીશ બધાને કેમ છો? બધા મજામાં જઈશું, હું પણ મજામાં જ છું. જાગી ગયો છું ને બેસી ગયો છું નાસ્તો કરવો. હાલો તમારે નાસ્તો કરવો કેમ કે કાલનો થાક લાગી ગયો છે, બહુ પડલા છે ને એટલે થોડીક તબિયત પણ બગડી ગઈ છે. ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો છે ને કાલનો અમારો બ્લોગ કેવો લાગ્યો વાડી વિસ્તાર વાળો જરા કમેન્ટમાં જણાવજો. અને આજે તો જો ઘરે રસોઈ કામ ચાલુ છે. પાલબેન આવી જાય છે કારેલા સુધારવા. અય કેમ રોવાસ? હું રોતી નથી પણ આ ડુંગળી રોવરાવે છે મને. આ ડુંગળીના તો ઈ જ કામ છે બધાને રોવરાવાનું. આહા હા, ટીપે ટીપે સમુદ્ર પડે. જો રોવાય નથી પણ આ ડુંગળી રોવરાવે છે. હો, મને કોઈ કઈ કીધું નથી. નકર તમને એમ થશે કે આને કામ કરવું પડે, પી પડે તો રોતી છે, પણ મને ડુંગળી રોવરાવે છે. મને રાંધવું બળનો પડે. એ કેટલી ડુંગળી ફોલી તન નવ તા તો ટપક ટપક વરસાદ આવી ગયો. તમે ફોલો તો તમને બળ પડે કે ન પડે? પડે ને. ડુંગળી ફોલો ને તો ગમે રોવા મળે. ડુંગળીના શાળા જ નીકળો. સાચું ને, ડુંગળી તો ગમે ને રોવરાઈ દે. ડુંગળીની એડવાની બીજું ગમે કરી દેવાનું. હજી રોહે જ તી. હા, દાંતે આવે ને રોવી આવે કેવું કે ને તને તે તો પણ કાંઈક નોખું જ લીધું કાંઈ વાંધો નહીં આવે. મેં કાલ કીધું હતું ને બ્લોગમાં કે કારેલાનું શાક બનાવવાનું છે. કાલે અમે કારેલા લાવ્યા વાડીએથી મામાને ત્યાંથી. મામાએ કારેલા આપ્યા તો મારી સાસુ કે મારે તો કારેલાનું કરો. મેં કીધું વાંધો નહીં, અમને તો કારેલાનું ભાવે નહીં હો. એટલે અમે રીંગણા ડુંગળી બટેટાનું બનાવી છીએ અમે. અમારા બટેટા તો ઘરના જ છે, 40 કિલો છે, પણ મારા સાસુ જ બેસે બટેટા એટલે અમારે મફત આવે. મારા મમ્મી હાટો કારેલાનું શાક બનશે ને અમારા બધા હાટો ડુંગળી બટેટાનું શાક બનશે. મળીએ તમને પછી બાર. હેલો ગાઈસ, હું આજે મારી નિશાળ બતાવું છું. હું આવી ગયો છું નરકોડીમાં. મામા ત્યાં છે નાવા, તો હું કહું કે આજે હું વ્લોગ બનાવું, તમને મારી નિશાળ બતાવું છું. હું અહીંયા ભણવા આવું છું. હેલો ગાઈસ, હું આવી ગયો છું નિશાળમાં. જોઈ શકો છો અમારી નિશાળ. હું આવી ગયો છું નિશાળમાં. આ છે અમારી નિશાળ. મેં તમને છોકરીઓની નિશાળ પણ બતાવું છું. છોકરીઓને અત્યારમાં રજા પડી ગઈ છે, પણ તો તમને છોકરીઓની નિશાળ બતાવું છું. સામે મધ્યાહન ભોજન છે અમારું. જોઈ શકો છો આવી અમારી નિશાળ. ઓલા પણ હશે અમે હોતી. ફાઇનલી હું નાઈને બહાર આવી ગયો તો ફોન તો ઘરમાં પડ્યો હતો. ભાણુભાઈ ઉપડે પડ્યા વ્લોગ ઉતારવા એની સ્કૂલનું બધું બતાવતા હતા. એ ભાણુભાઈના નિશાળે ભણવા જાય છે. હું આવી ગયો છું નાઈ તો બહાર ને હજી મેડમ જ્યાં રોટલા કરી રહ્યા છે. જોવો તમે શું કરાય. રોટલા કરું છું. તમને રોટલા આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખી દેજો. જો રોટલા મને આવડે છે, તમને કેવા આવડે કેજો કોમેન્ટ બોક્સમાં. એનું શાક બનાવ્યું. આ ડુંગળી બટેટાનું શાક બનાવ્યું છે ને આમાં કારેલાનું શાક છે. બતાવતો રાખ્યું છે મારા સાસુ હાટું કારેલાનું શાક. અમને જ ન ભાવે, કડવું લાગે ને તો આજ તો ટ્રાય મારશું કેવું લાગે. ટેસ્ટ કરવો છે. કડવું લાગે કે ગળું લાગે? તમારે પણ ખાવું હોય તો ઉઈ આવજો કારેલાનું શાક ને કોને કોને ભાવે છે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. તમને ભાવે ભાઈ? હા, બહુ ભાવે. બહુ. તો તમને કારેલાનું શાક મળશે એકલી. આપણે મને રોટલા આવા આવડે છે, બતાવો તો. મને આવા રોટલા આવડે છે, તમને કેવા આવડે કોમેન્ટ બોક્સમાં થોડુંક જણાવજો ને. અને સારા આવડે છે રોટલા. તો સારું મિત્રો, રંધાઈ જાય પછી જમવા બેસી પછી મળીએ. ફાઇનલી જમવાનું બની ગયું છે અને અમે જમવા બેસી ગયા છીએ. મમ્મી કારેલાનું શાક કાઢી રહ્યા છે. સ્મિતા પણ ડુંગળી બટાટાનું શાક કાઢી લીધું છે. તમારે પણ કારેલાનું જો સલાડમાં આ છે ને ટીપડા છે, બબલા છે, સાસ છે. છાશ છે.
જમવું હોય તો આવી જાવ ને કારેલાનું શાક કોને ભાવે કોમેન્ટ બોક્સમાં લખી દેજો. ફાઇનલી નેવરો થઈ ગયો, થોડો બોડો ભરી નાખ્યો છે મારા મમ્મી એની. ગાયો અત્યારે કવરાવે બહુ. અસ્મિતા રોટલા કરી દઈ છે, બતાવું જો તમને. બેઠા એમ ને તમે શું લે? રોટલા કરું છું, પેલા લાડવો કરી નાખું. તમે રોટલા ખાવા છે તો આવી જાઓ. તો મિત્રો અમારો વ્લોગ આજનો નાનો જ રહે, બહુ મોટો કરવાનો નથી થતો. એટલે અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મળીએ કાલે નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.